જામનગર જિલ્લાના કાલાવડ ખાતે બાલમભટ્ટી ડેમમાં નર્મદા નદીના પાણીના વધામણા કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, કાલાવડ શહેર પ્રમુખ નીરવભાઈ ભટ્ટ, ભાજપના હોદ્દેદારો અને નગરપાલિકા પ્રમુખ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ખેડૂતોની મોટી સંખ્યામાં પણ આ કાર્યક્રમમાં હાજર રહી હતી। નર્મદા નીરના વધારા સાથે કાલાવડ શહેરને પીવાનું પાણી અને 500 થી વધુ ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી સૌરાષ્ટ્રમાં માં નર્મદા નીર વહાવતી સૌની યોજના લીગ 1 હેઠળ આ વિકાસ કાર્યો થાય છે। ખેડૂતો દ્વારા સરકાર અને ધારાસભ્યોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આથી કાલાવડની સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા હલ થઈ ગઈ છે અને હવે ખેડૂતોને શિયાળુ પાક માટે પૂરતો પાણી મળી રહેશે। કાલાવડ બાલમભટ્ટી ડેમમાં નર્મદાના નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા। ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાએ ખેડૂતોને મીઠા કરાવ્યા હતા। 500 થી વધુ ખેડૂતોને સિંચાઈ માટે નર્મદા નદીનું પાણી કાલાવડ શહેર માટે પીવાનું પાણી ઉપલબ્ધ કરવામાં આવ્યું હતું। કુંવરજીભાઈ બાવળિયા અને સરકારની સોનડી યોજનાનો લાભ લેવામાં આવ્યો હતો।